તાજેતરમાં એનટીએ દ્વારા લેવામાં આવતી નીટ યુજી પરીક્ષાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં 75% ટોપર્સ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવેલ છે, જેને લઈ આજરોજ રાજકોટ ખાતે છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। છાત્ર યુવા સંઘર્ષ સમિતિના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ પરીક્ષા રદ કરી નવી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેમજ સીબીઆઈ દ્વારા સમગ્ર કૌભાંડની તપાસ કરી તમામ દોષિતોને વધુમાં વધુ સજા આપવામાં આવે। આજે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે CYSS અને રાજકોટની આમ આદમીની ટીમ આવી છે, કારણ કે આખા ભારતભરમાં જ્યારે નીટની પરીક્ષા લેવાની એ પહેલાં જ એના પેપર ફૂટી ગયા અને કરોડોનું કૌભાંડ થયું છે। 50-50, 60-60 કરોડ રૂપિયા એક પેપરના લઈ અને આ પેપર લીક કરવામાં આવ્યા છે। એને મોદી સાહેબને અત્યારે વિદેશ ફરવાનું મન થાય છે અને અહીંના મેયર પણ વિદેશ ફરે છે, એ એક મોટો સવાલ છે અમારા માટે। આજરોજ CYSS દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તેનો એકમાત્ર એજન્ડા એ છે કે એનટીએ દ્વારા જે દર વર્ષે નીટની પરીક્ષા લેવામાં આવતી હોય ત્યારે આ વર્ષે જ્યારે એનું રિઝલ્ટ આવેલ ત્યારે માલુમ પડે છે કે આની અંદર ખૂબ મોટા પાયે ગેરરીતિ થઈ હોય એવું જણાય છે। ત્યારે નીટની અંદર ગેરરીતિની વાત કરીએ તો અમુક વિદ્યાર્થીઓ જે 12મા ધોરણમાં ફેલ થયા હોય તે લોકો નીટની અંદર 720માંથી 705 ઉપર માર્ક કેવી રીતના લે, તેમ છતાં આ વખતે મોટા ભાગે ગ્રેસિંગ આપવામાં આવેલ છે। આ ઉપરાંત ગોધરાની અંદર એવી વાત માલુમ પડે છે કે વિદ્યાર્થીઓને જેટલા પ્રશ્ન આવડે એટલા લખવા, બીજા રહ્યા એ અમે અમારી રીતના મેળ કરી લેશું। ત્યારે લાખો રૂપિયાનો વહીવટ થયો હોય ત્યારે આ નીટની અંદર જે ખરેખર મહેનત કરતા હોય એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે। ત્યારે અમારી સ્પષ્ટ એ જ માંગ છે કે આ પરીક્ષા રદ કરવામાં આવે ને ફરીથી નીટની પરીક્ષા લેવામાં આવે।